કોઈ બી કામ તમે મનથી સંકલ્પ કરો તો તમારું કામ અને માતાના દિવસે બહુ મોટો મેળો ભરાય. શીતળા સાતમના દિવસે શીતળા સાતમ રોજના 50,000 ઉપર, રોજના 50,000 ટુકડા આ રીતે આવી જાય. હા હા 50,000 ઉપર આવતા. કહેવાય છે કે ગુજરાતની અંદર આ એક એવું માત્ર મંદિર છે કે જેના દર્શન માત્રથી તમામ રોગો દૂર થાય છે. ઉલેર ચડાવવી, દર્દીને ખૂબ અજંપો થાય ત્યારે તલ પાપડ ચડાવે છે અને આંખો બંધ થઈ જાય કે વિકૃત બને ત્યારે ચાંદી, સોના કે ધાતુના નમસ્કાર મિત્રો, પ્રણામ, જય બલિયાદેવ બાપા. મિત્રો એવું કહેવાય છે કે ગુજરાતની અંદર આ એક એવું માત્ર મંદિર છે કે જેના દર્શન માત્રથી તમામ રોગો દૂર થાય છે. કોઈ બી શરીરના રોગ હોય, મિત્રો કોઈને હાથ પગ દુખતા હોય, કાનમાં ગાંઠ હોય, ગળામાં ગાંઠ હોય કે ચામડીના ખસ, દાદર એવા કોઈ બીમારી હોય કે નાના બાળકોને મિત્રો ઓરી, અછબડા તમામ પ્રકારના રોગોની મિત્રો અહીંયા જેવા રોગ હોય એ પ્રમાણે અહીંયા બાધા રાખવામાં આવે છે અને માનતા રાખે છે ભાવિક ભક્તો બલિયાદેવ બાપાની. અને મિત્રો એવી માન્યતા છે કે અત્રે બલિયાદેવ બાપાને માનતા રાખવાથી તમામ માનતાઓ પરિપૂર્ણ થાય છે. અને મિત્રો બીજી વસ્તુ એ કે જેવી જેની શ્રદ્ધા અને વિશ્વાસ, જેવી મિત્રો ભાવિક ભક્તોની આપની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે મિત્રો આપની મનોકામના પૂર્ણ થાય છે અને એવી માન્યતા છે કે 100% પરિપૂર્ણ થાય પણ છે. તો મિત્રો જે બલિયા બાપજી જેમને અત્રે આપણે ગુજરાતની અંદર અને લાભાની અંદર જે બલિયાદેવ તરીકે ઓળખે છે, જેમને ઓળખવામાં આવે છે, જે અહીંયા રાજસ્થાનની અંદર જેમને ખટુશ્યામ તરીકે ઓળખાય છે. ખટુશ્યામ જે બલિયાદેવ બાપા બંને એક જ છે. જે મહાભારતની અંદર મિત્રો સર્વશ્રેષ્ઠ ગદાધર ભીમસેન એટલે કે ગદાધરી ભીમ, તેમના પત્ની હડિમ્બાના પુત્ર એટલે વીર ગટોરગોચના પુત્ર એટલે બર્બરીક, જેમને જન્મની સાથે વાંકડિયા વાળ હતા અને મહાન બળવાન હતા, જેના કારણે એમની દાદીશ્રી એટલે કે હડિમ્બા ભીમસેનના પત્નીએ તેમનું નામ બર્બરીક રાખેલું. અને કઠોર તપસ્યાઓ અને કઠોર તપ કર્યું હતું અને પછી તેમને 3 બાણ મળે છે. જે 3 બાણ હતા જેની ઉપર કોઈ વિજય નહોતું પ્રાપ્ત કરી શકતું. જે 3 બાણથી સમગ્ર દુનિયાને તે વિજય જીતી શકે એ ટાઈપના એવા 3 બાણ હોય છે. અને તેમણે સંયમ પોતાના હાથે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશને પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું. બલિયાદેવ બાપા તરીકે આપણે હું તમે જે જાણીએ છીએ તે બલિયાદેવે 18 દિવસનું જે કરુક્ષેત્રનું જે મહાભારતનું યુદ્ધ હતું તે તેમણે જોયું હતું અને ફરીથી ભગવાન શ્રી કૃષ્ણે એમનું જે મસ્તક અને જે ધડ હતું એને સજીવન કર્યા. અને પછી જે ધર્મરાજ યુધિષ્ઠિર જેમણે બર્બરીકને મહાત્મા બર્બરીકની ઉપમા આપી અને તેમને પણ નમન કર્યું. ત્યારથી વીર બર્બરીક જે મહાત્મા બની ગયા અને ત્યારથી તેમણે સંસારનો ત્યાગ કરી અને જંગલોની અંદર તપસ્યામાં એવું કહેવાય છે કે નીકળી ગયા હતા. અને ત્યારથી જે મહાન બલવાન જે હારેલાઓના દેવતા, જે હારી ગયો હોય, જેની વારે આવે, જે હારેલો માણસ હોય, જે થાકી ગયેલો હોય જીવનથી હોય કે કોઈ પણ રીતે જે હારે ગયેલો હોય માણસ, તેનો સાથ આપવા વાળા એટલે મહાન વીર બર્બરીક જે બલિયાદેવ બાપા તરીકે ઓળખાય છે, જે ખટુશ્યામ તરીકે ઓળખાય છે, એમનું જે સાનિધ્ય જે આપણા ગુજરાતની અંદર આવેલું જે અમદાવાદ જિલ્લાની અંદર લાંભા ગામમાં છે. તો મિત્રો આજે આપને બલિયાદેવ બાપાના દર્શન કરાવીશું અને જે કઈ માહિતી મિત્રો મળશે તે આપ સુધી અમે પહોંચાડીશું. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ બલિયાદેવ બાપાના મંદિરે. બલિયા બાપાનું મંદિર આપ મારી પાછળ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો બલિયા બાપાના ઇતિહાસ વિશે અને આ મંદિરના મહત્વ વિશે અહીંયા બલિયાદેવ બાપાના જે પૂજારી બાપા છે એમના સાથે આપણે વાતચીત કરીશું, અથવા કોઈ ટ્રસ્ટીઓ છે તો તેમના જોડે જો વાત કરવાનો એમની જોડે સમય હશે તો તેમના સાથે પણ આપણે વાત કરીશું. અને સૌપ્રથમ મિત્રો આપણે બલિયાદેવ બાપાના હું પણ દર્શન કરી લઉં અને આપ પણ દર્શન કરી લો. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. અને ખાસ મિત્રો આપણે જણાવવાનું કે વિડીયોને આગળ નિહાળતા પહેલા વિડીયોને લાઈક કરજો. અને મિત્રો જો અમારો વિડીયો આપને સારો લાગે અને જો બલિયા બાપજીનો વિડીયો તમે આગળ શેર કરશો તો
તો બીજા અન્ય બળિયાદેવ બાપાના ભક્તોને સુધી આ વિડીયો પહોંચશે, જેથી કરી અને આ માહિતી તેમના સુધી પહોંચાડશો, જેથી કરીને આપ પણ એક પુણ્યના ભાગીદાર બની શકો છો મિત્રો. અને મિત્રો જો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો મિત્રો, પહેલા આપણે બળિયાદેવ બાપાના દર્શન હું પણ કરી લઉં અને તમે પણ કરી લો. જય ગણપતિ બાપા, रिद्धि सिद्धिना दातार गजानन गणपति प्रथम पहला समरिये गौरी पुत्र गणेश गजानन गणपति भगवान की जय। जय बजरंग बली, जय हनुमान दादा पवन पुत्र अंजनी नंदन केसरी नंदन। जय बजरंग बली, जय हनुमान दादा, जय बजरंग बली, जय जय कृष्ण, जय बजरंग बली, जय हनुमान दादा। तो मित्रों अपने હવે બળિયા બાપજીના દર્શન કરી લઈએ. બળિયા બાપજી હનુમાન દાદાના. તો મિત્રો આપણે હવે બળિયા બાપજીના મંદિરે આવી ગયા છીએ અને બળિયા બાપજીના મંદિરના આપણે દર્શન કરાવીએ. તો જો મિત્રો ભાવિક ભક્તોની ભીડ છે, બળિયા બાપજીના દર્શન કરવા માટે ભક્તો આવ્યા છે. અને મિત્રો હું પણ દર્શન કરી લઉં અને આપને પણ દર્શન કરાવું. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં બળિયાદેવના દર્શન કરી જય બળિયાદેવ બાબા લખવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બળિયાદેવ બાપા લખવાનું ભૂલતા નહીં. આ છે મિત્રો બળિયાદેવ બાપાનું મેન જે મંદિર આપ જોઈ રહ્યા છો. જય બળિયાદેવ બાપા. સૌના રોગ કષ્ટ દુઃખ દૂર કરજો, સૌની રક્ષા કરજો. જય બળિયાદેવ. તો મિત્રો આપણે અહીંયા મંદિર બળિયા બાપજીના પૂજારી બાપા છે, એમના જોડે થોડી માહિતી લઈએ આ મંદિર વિશે અને અહીંયા કયા ટાઈમે વધારે ટ્રાફિક હોય છે અને ક્યારે પબ્લિક વધારે જોવા મળે છે અને શેની પ્રસાદી ચડાવવામાં આવે છે. તો સૌ પ્રથમ બાપુ આપનું નામ જણાવો અમારા દર્શક મિત્રોને. હું લાભા બળિયા કાકા પોપટી તો ઘણા ટાઈમથી ફરજ બજાવું છું. મારું નામ અમૃતભાઈ લક્ષ્મણભાઈ રાવલ છે. ત્યાં બળિયાદેવ મંદિરમાં દૂર દૂરથી પાછાઓ કરવા આવતા હોય છે અને લાડુ અને શ્રીફળ અને ચવાણું જળતું હોય છે. લાડુ અને શ્રીફળ, લાડુ શ્રીફળ અને ચવાણું બરાબર જળતું હોય છે. લોકો આખરી બાધા રાખતું હોય છે. અને ચૈત્ર મહિનામાં તો બહુ ક્રાઉડ હોય છે. વધારે અહીંયા ટ્રાફિક મેન ચૈત્ર મહિનામાં જ આપું મહિનામાં. અને આ સાતમ આઠમ ઉપર હોય શ્રાવણ મહિનામાં. સાતમમાં ખરું શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ આગળ લોકો આખરી બાધા રાખતી હોય છે. લોકોના છોકરાઓ અને બળિયા બાપા ઓળિયા બાપા કરતા હોય છે. તો આખરી બાધા રાખતા હોય, કોઈ ગોળમાં વજન કરે, કોઈ સાકરમાં વજન કરે, કોઈ ભાજી ગાજર જેવો ખજૂર બધામાં વજન કરતા હોય છે. અને બહુ જ બળિયા બાપા ભારે હોય તો જીવ હાથે જીવ, એટલે કે અમે કુકડો રમતો મૂકે, ગેધો રમતો મૂકે, એ રીતે બાધાઓ પૂરી. અહીંયા એવું કહેવાય છે બાપુ કે અલગ અલગ રોગોની અલગ અલગ માનતા થાય છે. અલગ ને આ જનરલ જ છે એવું. અને મેન નાના બાળકો માટે કે મોટા લોકો, મોટા બધા નાના મોટા તમામ રોગોનું આકડા બળિયા બાપ મોટાના બી હોય, એવું નહીં કે નાનાના બી હોય. મોટાના બી હોય તો બી કુકડા કુકડો રમતો મૂકે, ઘેટો રમતો મૂકે, આવી બધી આકરી વાળા. એવું કહેવાય કે તમામ રોગોની બાધા અહીંયા કરવામાં આવે છે. અને સગડી ઉપાડીને દર્શન કરે. અને એના સિવાય કોઈ બી પાછા તમે બાપા માટે કરો કઈ પણ મોદી હસ્તકા તો ઠીક છે. એના સિવાય કોઈ બી તમે સંકલ્પ કરો તો બાપા બળિયા બાપા તમારા 110% કામ પૂરું કરે છે. પછી જેવી શ્રદ્ધા અને વિશ્વાસ, કોઈ બી કામ તમે મનથી સંકલ્પ કરો તો તમારું કામ. અને આ બળિયા બાપજી લાફાની અંદર જે મંદિર છે
આ આશરે કેટલા વર્ષો પહેલા બનેલું? રામા મંદિરની સ્થાપના 86 વર્ષ થયા. 86 86 વર્ષ થયા. 86 વર્ષ થયા. એ અમારા યુદ્ધ જે દાદા હતા એ પુરુષોત્તમ શંભુભાઈ પટેલ. પુરુષોત્તમભાઈ પટેલ. હા, પુરુષોત્તમ. એમનો બાબો બહુ જ મરણતોલ હતા. ને બાપાએ એને બાધા રાખી કે ભાઈ જો મારો છોકરો સારું થઈ જશે તો હું તમારું મંદિરની સ્થાપના કરીશ. તો એમના છોકરાને કોરી અથબડાનો રોગ ફાટી નીકળ્યો ત્યારે બહુ હતા બહુ. એટલે એમને સંકલ્પ કર્યો કે હું સારું મંદિર બનાવી. એ પછી અહીં મંદિરની સ્થાપના કરી અહીંયા. એમાં પુરુષોત્તમ શંભુભાઈ પટેલ, બીજા ખોડીદાસ છગનલાલ પટેલ. ખોડીદાસ એ તો બહુ વહેલા ગુજરી ગયા હતા પુરુષોત્તમ તો. પણ કોઈ બાપા જે છે એમને તો બહુ મોટો ફાળો છે. મંદિરનો વિકાસ કરવામાં મોટામાં મોટો ફાળો એમનો. મોટો ફાળો હતો એમનો. હા, બહુ મોટો ફાળો. અને અહીંયા મંદિરે કોઈ ભાવિક ભક્તો દૂરથી આવે તો એમના માટે અહીંયા મંદિરની અંદર શું સુવિધા છે? અહીંયા પહેલા દેશી ભક્તો આવે તો એ પહેલા ચૈત્ર મહિનામાં ચાલતા નહીં આવો તો અડધી રાતે અહીં લોકો આવી જાય 11-12 વાગે. એટલે રેવા જમવા ખાવા પીવાની સગવડ કરી છે બાપુ? અહીંયા મંદિરની એવી કોઈ વ્યવસ્થા છે નહીં. અમુક પહેલા બહુ ટાઈમ પહેલા બહુ વિભક્ત થયેલું એટલે બંધ કરતા. એટલે એ બધું વ્યવહાર કરવાની સગવડ કરી શકીએ. જે લોકોને કોઈ ઘેર કેસમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ હોય તો એને સગવડ આપીએ રહેવા માટે. પણ રૂમ બૂમ ના આપીએ. રૂમ બૂમ ની એમને જો ગમે પ્રાંગણ ની અંદર રહેવું હોય ખુલ્લામાં તો રહી શકે. સવાર પાડી ને બાધા કરી જાય. હા, બરાબર. અને જમવાની સગવડ કેવી નહીં જમવા માટે ઠંડુ ખાવાની પ્રથા છે ને. ભૈયા બાપાને ઠંડુ જોવે ને ઠંડુ ખાવાનું. એટલે જમવા માટે તો કોઈ એ વ્યવસ્થા છે જ નહીં. જે બી લોકો ના લાવ્યા હોય તો બી નાસ્તા વાસ્તા બહાર કરી દે. અને અહીંયા મેન કયા દિવસે હોય? અઠવાડિયાનો એક દિવસ? અઠવાડિયામાં મેન દિવસ રવિવાર, મંગળવાર ને ગુરુવાર 3 દિવસ અઠવાડિયાના. રવિવાર ને મંગળવાર તો બહુ જ મોટો. અને પછી શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની સાતમ આવે. શીતળા માતાના દિવસે બહુ મોટો મેળો ભરાય. શીતળા સાતમ ના દિવસે પબ્લિક બહુ આવે, બહુ ઠંડુ લઈને આવે, દર્શન કરવા આવે. એ મજા ના આવે પણ ઠંડુ ખાવા માટે આવતા. અને ચૈત્ર મહિનો આખો? ચૈત્ર મહિનો તો ફૂલ. બરાબર, આખો. અને અહીંયા રોજની કેટલી આડા દિવસે મિનિમમ ભાવિક ભક્તો દર્શન કરવા બાપાના પધારતા? 50,000 ઉપર આવતા. રોજના 50,000 ઉપર. રોજના 50,000 ટુકડા આ રીતે આવી જાય. 50,000 ઉપર આવતા. રવિવારની તો વાત જ ના કરો. રવિવારે તો આ બધી લાઈન ભરી જાય. 2 કલાકે અંદર. એ રોલિંગો ગોઠવેલી છે ને. બરાબર. ના, ખૂબ ખૂબ આપનો આભાર દાદા. આપનો કિંમતી સમય તમે અમારા દર્શક મિત્રોને અને અમારી ચેનલને આપ્યો. બળિયા બાપજી આપ અને આપના પરિવારને પણ સદા સુખી રાખે અને જે દર્શક મિત્રો જોવે છે એમના પણ કષ્ટો દુઃખો દૂર કરે એવી 2 હાથ જોડીને બળિયા બાપજીને મારી પ્રાર્થના. જય બળિયા દેવ બાપજી. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો જે મહાભારત કાલીન જેને ચિત્રો અહીંયા કને આલેખવામાં આવેલા છે. જે ચિત્રો અહીંયા છે જે મહાભારતના છે જે આપ જોઈ શકો છો. ગંગાજી ઉપર મોહિત થયેલા મહારાજ શાંતનુજી અને ગંગા મૈયાનું અહીંયા ચિત્ર છે. જે શિલ્પ રીતે ચિત્રો બનાવેલા છે તે દેવવ્રત જેમના પુત્ર છે ભીષ્મ પિતામહ શાંતનુના જે છે 7મા પુત્ર છે ભીષ્મ પિતામહ તેમનું અહીંયા ચિત્ર છે. મહારાજ શાંતુનુ અને ગંગા મૈયાનું છે અહીંયા ચિત્ર. મત્સ્ય ગંધા અને મહારાજ શાંતુનુ. લાક્ષાગ્રહમાં પાંડવો અને માતા કુંતાનું. કુંતા માતા અને પવનદેવ. મત્સ્ય વર્ધન કરતા અર્જુનનું. પછી હિડિંબા રાક્ષસ સાથે ભીમનું યુદ્ધ. મિત્રો જે હિડિંબા રાક્ષસ જે હિડિંબા ભીમના પત્ની હતા એમના ભાઈ સાથેના યુદ્ધનું અહીંયા ચિત્ર આલેખવામાં આવેલું છે.
ભીમની ગદા યુદ્ધ શિક્ષણ, ભગવાન શ્રી કૃષ્ણ બાળ લીલાનું અહીંયા કને ચિત્ર છે, વાસુદેવ અને ભગવાન શ્રી કૃષ્ણનું, ગુરુ દ્રોણ અને અર્જુન, ભીષ્મ પિતામહની બાણોની સૈયા, ખોડિયાર માતાજી છે. તો મિત્રો અહીંયા ટૂંકમાં તમામ મહાભારત કાલીન જે મહાભારતને સંબંધિત અહીંયા તમામ ચિત્રોનું કામ કરવામાં આવેલું છે, જે ચિત્ર કામ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો. હારી આમ કરજો. જો દાદાએ સરસ ભગવાન ભોળાનાથનો ચાંદલો તિલક કર્યો છે. અહીંયા બળિયાદેવ બાપાના પટાંગણની અંદર દેવોના દેવ મહાદેવ એમની અહીંયા પ્રતિમા છે. મિત્રો જો તમારે પણ લાંભા ગામે બળિયાદેવ બાપજીના દર્શન કરવા માટે આવવું છે તો મિત્રો વડોદરાથી આશરે 100 થી 110 કિલોમીટર અને ગાંધીનગરથી મિત્રો 40 થી 45 કિલોમીટર અને અમદાવાદથી માત્ર 13 થી 15 કિલોમીટર અને નેશનલ હાઈવે નંબર 8 જે નારોલ થી અસલાલી હાઈવે ઉપર આવેલું છે આ લાંભા બળિયાદેવ બાપજીનું પવિત્ર અને ધાર્મિક સાનિધ્ય. તો આપ પણ મિત્રો જરૂર એકવાર બળિયાદેવ બાપજીના દર્શન અર્થે પધારજો. અને મિત્રો અહીંયા દૂર દૂરથી લાખોની સંખ્યામાં બળિયાદેવ બાપજીના દર્શન કરવા માટે યાત્રાળુઓ, ભક્તો, શ્રદ્ધાળુઓ પધારે છે અને બળિયાદેવ બાપજીના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. મિત્રો અહીંયા બળિયાદેવ બાપજીને ચડાવવા માટે ભાવિક ભક્તો જે આવે છે તે અહીંયાથી પ્રસાદ લે છે, જે શ્રીફળ, લાડવા, ચવાણું અને જેવી અહીંયા માનતા હોય, જેવા રોગની તમારે બાધા માનતા કરવાની હોય એ ટાઈપનો અહીંયા પ્રસાદ ચડાવવામાં આવે છે. તો અહીંયા મિત્રો આ પ્રસાદ કેન્દ્ર છે જ્યાં અહીંયાથી પ્રસાદ લઈ રહે છે. અને જો આપ જોઈ શકો છો જે ભાવિક ભક્તો બળિયાદેવ બાપજીના દર્શન અર્થે અત્રે પધાર્યા છે તે અત્રે બળિયાદેવ બાપજીને ચડાવવા માટે પ્રસાદ લઈ રહ્યા છે, જે ગુંદીના લાડુ તરીકેનો અહીંયા ગુંદીના લાડુ તો છે ને પ્રસાદમાં, ગુંદીના લાડુ હોય ને બેન, બરાબર. તો જો મિત્રો અહીંયા જે ભાવિક ભક્તોને કોઈને એવી તકલીફ હોય, હાથ પગ, કોઈને જેવા જેવા રોગ હોય એ ટાઈપના અહીંયા કન વસ્તુઓ છે જેના વિશે વધારે માહિતી આપવાની નથી. અહીંયા બા છે અત્રે જે અહીંયા વેચે છે આ વસ્તુઓ, જે ભાવિક ભક્તો અહીંયા અત્રેથી ખરીદે છે તો તેમની જોડે આપણે પૂરતી માહિતી લઈએ. તો બા અમારે તેના વિશે ડિટેલમાં અમારે દર્શક મિત્રોને જણાવો. એટલે હાથ દુખતા હોય, પગ દુખતા હોય, આંખો દુખતી હોય, માથું દુખતું હોય તો આપણે બધા બાપને માનીએ તો આપણને સારું થઈ જાય. પછી તળાવ આવે. અને આ કાગળ જે છે આ તમે આ જોયો કાગળ, આ કાગળ ને બા શું તાવ આવતો હોય, છોકરાઓને તાવ આવતો હોય, છોકરાઓને તાવ આવતો હોય અને ઠંડક માટે ચામડીનો રોગ બીજો કઈ થયો હોય તો પણ મટી જાય. અને આ સોપારી છે તે બા સોપારી ગોઠ થઈ હોય ને એ ગોઠ નહીં, ગોઠ ગળાની ગાંઠ, ગળાની હોય, ગમે તેની કોણની હોય એ ગોઠ ઓગળી જાય. સોપારી જો ચડાવે તો એવી માન્યતા છે કે ઓગળી જાય. બરાબર. અને અહીંયા આંખ, કાન, નાક, હાથ, પગ બધા જ અહીંયા આ બધા તળાવવાનું આપણે. આ પિત્તળ પાનના છે કે ચાંદી છે બા? ના, ચાંદી નહીં, પતરો એવો. આવું પતરું આખું અંગ છે બળિયાદેવ બાપાને ચડાવવામાં આવે છે એમ ને? બરાબર. આપનું નામ શું બા? જસીબેન. જસીબેન, બરાબર. આપ અહીંયા કેટલા વર્ષથી અહીંયા છો? 25 વર્ષથી. 25 વર્ષથી આપ અહીંયા કને છો એમ ને? બરાબર. તો મિત્રો આપને આગળ વિડીયોમાં જણાવ્યું કે અત્રે બળિયાદેવ બાપાના મંદિરે જેવું જેને દર્દ હોય એ ટાઈપની અહીંયા બાધા કરવામાં આવે છે. અને મિત્રો બીજી ખાસ વાત આપને જણાવી દઈએ કે અત્રે બળિયાદેવ બાપાને જે અહીંયા લાંભા ગામની જે તળપદી ભાષામાં એના સ્થાનિક લોકો જે બળિયા કાકા તરીકે પણ ઓળખે છે, જે મિત્રો આપને બતાવીએ. આપ જોઈ શકો છો ઉપર લખેલું છે લાંભા નવા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ, કયા દર્દ માટે કઈ બાધા રાખવામાં આવે છે તે આપ જોઈ શકો છો મિત્રો. જો દર્દીને શરીરને ખૂબ ચળ આવે ત્યારે
કુંવતની શીંગો આખું મીઠું ચડાવે, લીમડાના પાન ઉકાળીને સ્નાન કરે, દર્દીને ખૂબ ઉધરસ આવે ત્યારે બાજરીનો કોરો લોટ પાકવાની ઉલેર ચડાવવી, દર્દીને ખૂબ અજંપો થાય ત્યારે તલ પાપડ ચડાવે છે, અને આંખો બંધ થઈ જાય કે વિકૃત બને ત્યારે ચાંદી, સોના કે ધાતુના અથવા પિત્તળ પાનના નેત્ર ચડાવે છે, અને શરીરને ગાંઠો નીકળે કે મોતી ચકમો થાય ત્યારે સુરણ, સમડાની ગાંઠો, ગોળની ગાંગડીઓ, સોના કે ચાંદીના ગોળા ચડાવે, અને જીવન મરણ વચ્ચે જે માણસ ઝૂલતો હોય, જે રોગ અસાધ્ય થઈ ગયો હોય, એ ટાઈપનું અત્યારે કહેવામાં આવેલું છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે જીવ સાથે બીજો જીવતો જીવ ચડાવવાનો, અથવા તેના ભારોભાર સાકર, મીઠું, ગોળ, ખજૂર, ભાજી, અનાજની તુલા કરાવે છે, અને શરીર પરના ડાઘ દૂર થાય અને શરીર નિર્મળ બનાવવા માટે સફેદ ડુંગળી, કોરા કાગળો ચડાવવામાં આવે છે. જે મિત્રો આપણે આગળ બતાવીએ કે જે કોરા કાગળના ડૂચાઓ હોય છે તે અત્રે ચડાવવામાં આવે છે, અને શરીરમાં દાહ વળતો હોય ત્યારે દૂધ પાણીના ઢોળિયામાં કાળી દ્રાક્ષ, સાકર અને વરિયાળી ચડાવે છે, અને હાંફ થતી હોય ત્યારે હાંફો, ઉલારો સોના, ચાંદી કે લાકડાનો ચડાવે છે. પછી વાંજિયા મેણું ભાગવા માટે સોનાના, ચાંદીના કે લાકડાનું પારણું, જે મિત્રો જે નિસંતાન જે પતિ પત્ની છે તેમના ઘેર બળિયાદેવ બાપાના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થાય છે કે દીકરી કે દીકરાનો જન્મ થાય છે, વાંજિયા મેણું ભાગે છે, તો તે લાકડાનું અથવા સોના ચાંદીનું યથાશક્તિ પ્રમાણે અહીંયા પારણું ચડાવે છે. અને મિત્રો શરીર ઘોડા જેવું સખત બનાવવા માટે સોના, ચાંદી કે કપડાનો અત્રે ઘોડો ચડાવવામાં આવે છે, અને પ્રતિષ્ઠા, સુખ, સમૃદ્ધિ માટે સોના ચાંદીના છત્ર, મુકુટ ચડાવવામાં આવે છે અત્રે, અને માથાનો દુખાવો થતો હોય ત્યારે મસ્તક ચડાવે છે, તાવ આવતો હોય ત્યારે લીલા પીળા તાર ઢોળિયા ચડાવે છે, અંગોની કોઈ તકલીફ હોય ત્યારે, કોઈ પણ અંગોની મિત્રો જો તકલીફ હોય ત્યારે ચાંદીના આંખ, જીભ, હાથ, પગ, મસ્તક કે સંપૂર્ણ શરીર ચડાવવામાં અત્રે બળિયાદેવ બાપાના મંદિરે આવે છે, અને સર્વ રીતે સુખકારી થાય, ધંધો, વેપાર કે કાર્યમાં બરકત આવે તે માટે બાપજીનો શણગાર અથવા બાપજીને પારે બ્રાહ્મણ જમાડવામાં આવે છે. અને મિત્રો ઘીનો દીવો, શ્રીફળ અને યથાશક્તિ ભેટ પણ મૂકવામાં આવે છે. બાધા તો લગભગ બધા જ રાખે છે. બાળક રમતું થઈ જાય તે માટે કાપડનો ઘોડો ચડાવે છે, રમતું નાળિયેર મૂકે છે, અને બાપજીને દ્વારે નમ્રતાથી આવવા માટે માથે બળતી સગડી, મોઢામાં ખાસડું, તરણું કે હાથ પાછળ બાંધીને બળિયા બાપજીને દ્વારે આવે છે. કે ટૂંકમાં મિત્રો કહેવાનો મતલબ કે જેવી જેની બાધા અને જેવી જેની શ્રદ્ધા તે પ્રમાણે અત્રે બળિયાદેવ બાપજીને બાધા માનતા કરવામાં આવે છે. જો મિત્રો અત્યારે ઠંડા પાણીની પણ બહુ સરસ સગવડ છે, જે બળિયાદેવ બાપાના દર્શન કરવા યાત્રાળુઓ ભક્તો આવે છે તેમને ઠંડા પાણીની પણ બહુ સરસ સગવડ છે. તો મિત્રો જુઓ અત્રે લાંભા બળિયાદેવ બાપાના દર્શન કર્યા, અને અત્રે જો નાના બાળકોને સાથે તમે લઈને આવો તો નાના બાળકો માટે પણ વીર બર્બરિક ચિલ્ડ્રન પાર્ક બહુ સરસ, અહીંયા લપસણીઓ, હિંચકા અને બહુ સરસ પાર્ક આવેલું છે, જે નાના મોટા સૌ